નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી અને દુઃખદ ખબર સામે આવી છે। કર્ણાટકમાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। રાજ્યના હાવેરી જિલ્લામાં પુણે અને બેંગ્લોર નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે। આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકાના ગુદ્દેનહલ્લી ક્રોસ રોડ પાસે થયો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ આ દર્દનાક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત 13 લોકોના કરુણ મોત થયા હતા। નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ કર્ણાટકના હાવેરી જિલ્લામાં પુણે બેંગ્લોર નેશનલ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર પુણે બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે ટેમ્પો ટ્રાવેલરે હાઈવે પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી જોરદારથી ટક્કર મારી હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે વિગતો મુજબ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।